हेलो। और नेक्स्ट टॉपिक છે આપણો બેઝ। હા, તો ઓપન ઓફિસ ડેટાબેઝ શું સિલેક્ટ કરવાનું છે આપણે? ડેટાબેઝ। હવે અહીંયા બે ઓપ્શન છે, જુઓ, સિલેક્ટ ડેટાબેઝ, સેવ એન્ડ પ્રોસેસ। હવે ઓપન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, તો એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ અહીંયાથી ઓપન થાય। તો અત્યારે કોઈ એક્ઝિસ્ટિંગ ફાઇલ અવેલેબલ છે નહીં, અત્યારે કોઈ એક્ઝિસ્ટિંગ ફાઇલ અવેલેબલ નથી। કેમ નથી? તો આપણે કોઈ ડેટાબેઝ બનાવેલું છે નહીં। તો અહીંયા કયો ઓપ્શન છે? ક્રિએટ ન્યૂ ડેટાબેઝ। શું ઓપ્શન આપવાનું છે? ક્રિએટ ન્યૂ ડેટાબેઝ, બરાબર। નેક્સ્ટ આપવાનું છે। હવે યસ રજિસ્ટર ધ ડેટાબેઝ ફોર મી, નો ડુ નોટ રજિસ્ટર ધ ડેટાબેઝ। પછી આફ્ટર ધ ડેટાબેઝ ફાઇલ હેઝ બીન સેવ, what you want to do, કે ઓપન ડેટાબેઝ એડિટિંગ। 1 મિનિટ ભાઈ, શું થયું સાહેબ? જો હવે આપણે ઓપન ધ ડેટાબેઝ ફોર એડિટિંગ। હવે ડેટાબેઝ સેવ થઈ જાય પછી આપણે શું કરવું પડે? એને ઓપન કરવું પડે। શેના માટે? એડિટિંગ। ડેટાબેઝ નું નામ આપી દીધું, આપણે સેવ કરી દીધું, પણ ડેટાબેઝ અંદર ટેબલ તો બનાવવો પડે ને। તો અહીંયા આપીએ આપણે ફિનિશ। ફિનિશ આપો તો આપણને પૂછે ડેટાબેઝ નું નામ। તો ડેટાબેઝ નું નામ આપું છું BCA1। ODF કહેવાય, અને એક્સટેન્શન શું આવે? ODF। ડેટાબેઝ નું એક્સટેન્શન શું આવશે? જે રીતના રાઇટરમાં ODT હતું, બરાબર, ટેક્સ્ટ ફોર્મેટ હતું, પછી એક્સેલ નું ફોર્મેટ આવ્યું, હવે આવે છે ODF। તો BCA1 કરીને એને શું આપી દઈએ છે? સેવ આપી દઈએ છે। સેવ આપશો એટલે તમારું ડેટાબેઝમાં એડિટિંગ કરવા માટે ઓપન થઈ જશે। જુઓ, આ ઓપન થયું તમારું ડેટાબેઝ, અથવા એને ઓપન ઓફિસમાં એક્સેસ કહે છે, અને માઇક્રોસોફ્ટ ઓફિસ ની અંદર એને એક્સેસ કહે છે, અને ઓપન ઓફિસમાં એને બેઝ કહે છે। ખાલી BASE, બેઝ અથવા ડેટાબેઝ બંને કહી શકો તમે। હવે જો ડેટાબેઝમાં તો ડેટાબેઝ ફંક્શન, તો ડેટાબેઝ ફંક્શન કયા કયા છે? તો ડેટાબેઝમાં તમે શું કરી શકો છો? તો ફર્સ્ટ છે, જુઓ, ડેટાબેઝ ફંક્શનિંગ, હાઉ ડેટાબેઝ વર્ક, ડેટાબેઝ કઈ રીતના વર્ક કરે। એડવાન્ટેજ ઓફ ડેટાબેઝ, ફ્લેટ ડેટાબેઝ એન્ડ રિલેશનલ ડેટા। હવે ડેટાબેઝના ડિફરન્ટ ટાઈપ છે। ફ્લેટ ડેટાબેઝ છે, રિલેશનલ ડેટાબેઝ છે, નેટવર્ક ડેટા મોડેલ આવે છે। ડેટા મોડેલ ઉપર ડિપેન્ડ છે કે તમે કેવું ડેટાબેઝ બનાવો છો। DBMS, OpenOffice.org, ક્રિએટિંગ ડેટાબેઝ, ડિઝાઇનિંગ ટેબલ, સેટિંગ એ પ્રાઇમરી કી, ઓપન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ અને ક્વેરી, આ બધું આવે। ટેબલ ક્રિએટ કરવાનો। ડેટાબેઝ ફંક્શન, તો ડેટાબેઝ રિફર ટુ કલેક્શન ઓફ રિલેટેડ ડેટા। હવે ડેટાબેઝ કોને કહેવાય? પહેલા તો આપણને ડેફિનેશન ખબર હોવી જોઈએ। તો ડેટાબેઝ શું છે? તો ડેટાબેઝ ઇઝ એ કલેક્શન ઓફ રિલેટેડ ડેટા। એક સરખો ડેટા હોય, એનું કલેક્શન હોય, અને આપણે શું કહીએ છીએ? ડેટાબેઝ કહીએ છીએ। બેઝિકલી કમ્પ્યુટર બેઝ રેકોર્ડ કીપિંગ સિસ્ટમ। ડેટાબેઝની ડેફિનેશન શું છે? તો કમ્પ્યુટર બેઝ રેકોર્ડ કીપિંગ સિસ્ટમ। ડેટાબેઝ refer to a collection of related data, and a database system is basically a computer based record keeping system। તમારી જે ડેટાબેઝ સિસ્ટમ છે, તો ડેટાબેઝની ડેફિનેશન શું આવે? તો કમ્પ્યુટર બેઝ રેકોર્ડ કીપિંગ સિસ્ટમ કહેવાય એને। કમ્પ્યુટરાઇઝ જે રેકોર્ડ જનરેટ થતા હોય એને ડેટાબેઝ કહેવાય। ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમ, permanent record, store a various file, number of different application program are written to extract record from and add record to the appropriate file, but this schema has a number of major limitation and disadvantage such as data redundancy and data inconsistency। હવે જુઓ, જ્યારે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નથી,
કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હતી નહીં. કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નથી ત્યારે ડેટાબેઝ ફાઇલ સિસ્ટમ ચાલતી હતી. ફાઇલ સિસ્ટમ કોને કહેવાય? તો જનરલી આપણે ફાઇલ સિસ્ટમ મીન્સ ધારો કે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે આપણા ઘરે, શું કરીએ છીએ? એક ફાઇલમાં ભેગા કરીએ છીએ. ટેલિફોન બિલ આવે છે, એ ફાઇલમાં આપણે શું કરીએ છીએ? ભેગા કરીએ છીએ. બરાબર? તો ટેલિફોન બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ, કઈ બી એક ફાઇલ ઘરે આપણે બનાવીએ છીએ. બરાબર? હવે જ્યારે આપણે જરૂર પડે ત્યારે ફાઇલ આપણે શોધવી પડે. હવે ઘરમાં શું હોય, આપણા ઘરમાં કદી એ ફાઇલ મળે? કદી પણ આપણે જોવું હોય ત્યારે ફાઇલ મળે નહીં. બરાબર? એટલે એ ફાઇલ જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણને મળતી ના હોય. તો એવું બની શકે કે ડેટા આપણો શું થઈ જાય? લોસ થઈ જાય. પછી ફાઇલ કોઈ જગ્યાએ મૂકી દીધી હોય, ઇમ્પોર્ટન્ટ કોઈ કાગળિયા છે એ આપણે એક ફાઇલમાં ભેગા કરીએ છીએ, તો એને ફાઇલ સિસ્ટમ કહેવાય. કે જે કાગળિયા આપણે કમ્બાઈન કરીને એક ફાઇલ બનાવી અને મૂકીએ. और डेटाबेस સિસ્ટમમાં શું છે? તો ડેટાબેઝ સિસ્ટમમાં એક વખત ફાઇલ બનાવી દીધી કમ્પ્યુટરમાં, તો પરમેનન્ટલી લાઈફ ટાઈમ સુધી એ ફાઇલ રહે છે. એમાં ચેન્જીસ કરવા હોય તો એમાં ચેન્જીસ કરી શકો છો. બરાબર? જ્યારે પણ જરૂર પડે ત્યારે ફાઇલ વિચિન સેકન્ડમાં, તમારે 10 વર્ષ જૂનું લાઇટ બિલ જોવું હોય કે 10 વર્ષ પહેલા આપણા ઘરનું લાઇટ બિલ કેટલું ભર્યું હતું, તો એ કાગળિયું આપણા જોડે અવેલેબલ હોય નહીં. જ્યારે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય તો વિચિન સેકન્ડ, એક સેકન્ડમાં એ કાગળ આપણને મળી જાય. કમ્પ્યુટરાઇઝ બિલ આવ્યું હોય તો વિથિન સેકન્ડમાં એક આગળ આપણને મળી જાય કે આજથી 10 વર્ષ પહેલા આપણે કેટલું બિલ પે કર્યું હતું. ઇઝીલી તમને ડેટાબેઝ બતાવી દે. તો ડેટા રિડન્ડન્સી અને ડેટા ઇનકન્સિસ્ટન્સી. રિડન્ડન્સી એટલે ડુપ્લિકેશન. હાઉ ડેટાબેઝ વર્ક? So the database system do not maintain separate copy of the same data. All the data are kept one's place and at the application that require data refer to centrally maintained data. और डेटाबेस સિસ્ટમમાં શું હોય કે તમારો ડેટા એક સેન્ટર જગ્યાએ કમ્બાઈન થતો હોય, એક કમ્પ્યુટરમાં ભેગો થતો હોય અને ડેટાને તમે જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે ડેટા તમે લઈ શકો છો. Information will be available to all the application referring to it. જે પણ એપ્લિકેશન ઇન્ફોર્મેશન લેવી હોય એ એપ્લિકેશન થ્રુ એ ડેટાબેઝ તમે એક્સેસ કરી શકો છો. એડવાન્ટેજ છે ડેટાબેઝના, તો ડેટાબેઝ રિડ્યુસ ધ ડેટા રિડન્ડન્સી ટુ લાર્જ એક્સટેન્ટ. એડવાન્ટેજ આપણે પછી જોઈશું, અત્યારે હાલ એડવાન્ટેજની જરૂર નથી. હવે આપણે ક્રિએટિંગ ડેટાબેઝ. ડેટાબેઝ ક્રિએટ કરવા માટે જો અહીંયા સ્ટેપ બતાવું તમને. ક્રિએટિંગ એ ન્યૂ ડેટાબેઝ. નવો ડેટાબેઝ આપણે ક્રિએટ કરવો છે તો શેમાં જવાનું છે? અહીંયા ડેટાબેઝમાં અને ડાયરેક્ટ ડેટાબેઝમાં જાવ તો પણ ચાલે. એના પછી ક્રિએટિંગ ડેટાબેઝ ટેબલ. ટેબલ ક્રિએટ કરવાનું છે તો ટેબલ ઉપર ક્લિક કરવાનું છે. બરાબર? જો અહીંયા પણ સ્ટેપ લખેલા છે કે સિલેક્ટ ધ ઓપ્શન ક્રિએટ ટેબલ યુઝિંગ ધ વિઝાર્ડ ટુ ક્રિએટ ડેટાબેઝ. હું પ્રેક્ટિકલી તમને બતાવું તો વધારે ખ્યાલ આવશે. ફર્સ્ટ ટેબલ. તો ટેબલમાં 3 છે: ક્રિએટ ટેબલ ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ક્રિએટ ટેબલ અને ક્રિએટ વ્યૂ. 3 વ્યૂ થી તમે ટેબલ ક્રિએટ કરી શકો. 3 વ્યૂ થી તમે ટેબલ ક્રિએટ કરી શકો. જુઓ, ફિલ્ડ સિલેક્ટ કરવા તો કેવી રીતના ફિલ્ડ સિલેક્ટ થાય. સેટ ફિલ્ડ ટાઈપ એન્ડ ફોર્મેટ, કઈ રીતના ફિલ્ડ ફોર્મેટ સિલેક્શન થાય. બરાબર? ક્રિએટ ધ ટેબલ. ટેબલ કઈ રીતના ક્રિએટ થાય. ક્રિએટિંગ ટેબલ બાય કોપિંગ એન્ડ એક્ઝિસ્ટિંગ ટેબલ, કઈ રીતના તમે કોપી કરી શકો. ક્રિએટિંગ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન વ્યૂ કઈ રીતના ક્રિએટ થાય. બરાબર? પછી રિપીટ ધીસ સ્ટેપ ફોર ઈચ ફિલ્ડ. ટેબલ કઈ રીતના ક્રિએટ થાય. એડિંગ, ક્રિએટિંગ એ વ્યૂ, ડિફાઇન રિલેશનશિપ. બરાબર? આ થોડું હાર્ડ છે પણ આપણે પ્રેક્ટિકલી જોઈએ તો ઈઝી પડશે. જુઓ, ફર્સ્ટ આપણે ટેબલ ક્રિએટ કરીએ. તો ડેટાબેઝના કમ્પોનન્ટ 4 છે: ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ. આ 4 કમ્પોનન્ટ છે ડેટાબેઝના. બરાબર? આ 4 કમ્પોનન્ટ ડેટાબેઝના છે.
4 કમ્પોનન્ટ ડેટાબેઝ ના છે. હવે આપણે ટેબલ ક્રિએટ કરવું છે, તો ટેબલ સિમ્પલ રો અને કોલમ નું કોમ્બિનેશન હોય એને આપણે શું કહીએ છીએ? ટેબલ્સ કહીએ છીએ. રો અને કોલમ આ બંનેનું કોમ્બિનેશન હોય એને આપણે શું કહીએ છીએ? ટેબલ્સ કહીએ છીએ. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ફર્સ્ટ આપણે શું જોઈએ? ડિઝાઇન વ્યૂ થી ટેબલ કઈ રીતના ક્રિએટ થાય. તો ફર્સ્ટ જો પેલું બધું ના આવડે તો કશો વાંધો નહીં, ખાલી આટલું ધ્યાન રાખો. આપણે પ્રેક્ટિકલી તમને બતાવું. સ્ટાર્ટ, ઓપન ઓફિસ, ડેટાબેઝ, ક્રિએટ ન્યૂ ડેટાબેઝ. બરાબર. નેક્સ્ટ આપવાનું છે, ફિનિશ આપવાનું છે, એટલે મને નામ પૂછશે. હવે હું આપું છું BCA2. કયો ડેટાબેઝ આપું છું? BCA2 અને ફિનિશ આપી દઉં છું. હવે ઓપન થઈ ગયું. 4 કમ્પોનન્ટ ઓપન થયા: ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ. તો ટેબલ એ રો એન્ડ કોલમ નું કોમ્બિનેશન. રો એન્ડ કોલમ નું કોમ્બિનેશન છે. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ એના ઉપર ક્લિક કરો. તો આ ડિઝાઇન વ્યૂ માં તમને ફિલ્ડ નેમ, ફિલ્ડ ટાઈપ અને એનું ડિસ્ક્રિપ્શન બતાવશે. ક્રિએટ ટેબલ યુઝિંગ વિઝાર્ડ. જો હવે વિઝાર્ડ માં સ્ટેપ આપેલા છે કે કઈ રીતના ટેબલ ક્રિએટ થાય. તો પહેલા સિલેક્ટ ફિલ્ડ. હવે કયું ટેબલ તમારે બનાવવું છે તેની કેટેગરી છે કે બિઝનેસ ટેબલ બનાવવું છે કે પર્સનલ ટેબલ બનાવવું છે. તો આપણે સિલેક્ટ કરીએ પર્સનલ ટેબલ. કયું સિલેક્ટ કરીશું? પર્સનલ ટેબલ. પર્સનલ ટેબલમાં સેમ્પલ ટેબલ તમને આપેલા છે. ઘણા બધા ટેબલ આપેલા છે. લાઇબ્રેરીનું છે, હાઉસ ઇન્વેન્ટરીનું છે, એક્સાઇઝ ડીવીડી કલેક્શન નું છે, ડેટા લોગ છે, સીડી કલેક્શન નું છે, કેટેગરી છે, ઓથર નું છે. આપણે લઈએ એડ્રેસ. તો એડ્રેસમાં ઘણા બધા ફિલ્ડ આપેલા છે. તો આપણે બધા ફિલ્ડ લેવાની જરૂર નથી. આપણી રિક્વાયરમેન્ટ હોય એ ફિલ્ડ આપણે લેવાના છે. તો ધારો કે ફર્સ્ટ નેમ ની જરૂર છે, લાસ્ટ નેમ ની જરૂર છે. બરાબર. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. પછી જરૂર છે સિટી, તો સિટી ફિલ્ડ લઈ લો. બરાબર. પછી જરૂર છે ઈમેલ એડ્રેસ, હોબી, ફોન નંબર, તો ફોન નંબર લઈ લો. બરાબર. હવે ફોન નંબર એટલે આપણે કેટલા ફિલ્ડ લીધા? 5 ફિલ્ડ લીધા. જો હવે અહીંયા આપણે 4 ફિલ્ડ લીધા છે: ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી અને ફોન નંબર. ટેબલ પર્સનલ લીધું છે. સિલેક્ટ ફિલ્ડ, તો આ ફિલ્ડ કહેવાય. બરાબર. પછી આપીએ આપણે નેક્સ્ટ. હવે ફિલ્ડ ના નામ ફર્સ્ટ નેમ, ફિલ્ડ નો ડેટા ટાઈપ. તો ડેટા ટાઈપ નામ શેમાં લખાય? હંમેશા ટેક્સ્ટમાં લખાય. નામ શેમાં લખાય? ટેક્સ્ટમાં લખાય. એન્ટ્રી રિક્વાયર્ડ એટલે કમ્પલસરી ત્યાં તમારે એન્ટ્રી કરવી જ પડે. અને લેન્થ, તો એની મેક્સિમમ લેન્થ કેટલી છે? 50 કેરેક્ટરની છે. કેટલા કેરેક્ટર લાંબુ નામ લખી શકો તમે? 50 કેરેક્ટર લાંબુ નામ લખી શકો. તો ફિલ્ડ નેમ માં ફર્સ્ટ નેમ, ફિલ્ડ ટાઈપમાં તમારે ટેક્સ્ટ એટલે કેવું? નામમાં શું લખાય? હંમેશા આલ્ફાબેટ જ લખાય. નામમાં શું લખાશે? આલ્ફાબેટ જ લખાશે. એન્ટ્રી કેટલી છે? રિક્વાયર્ડ એટલે કમ્પલસરી ત્યાં એન્ટ્રી લખવી પડે. પછી આવ્યું લાસ્ટ નેમ. તો લાસ્ટ નેમમાં પણ ટેક્સ્ટ આવે, નંબર આવે અને એની લેન્થ કેટલી હોય?
15 હોય. પછી આવે સિટી, સિટીમાં પણ ટેક્સ્ટ આવે, મીન્સ ટેક્સ્ટ અથવા તો વેરકેર, આ એનો ડેટા ટાઈપ છે. આને શું કહેવાય? ડેટા ટાઈપ, કે કયા ટાઈપનો ડેટા સિટીમાં નાખી શકાય, તો ટેક્સ્ટ અથવા વેરકેર નાખી શકાય. પછી આવે તમારો ફોન નંબર, તો ફોન નંબરમાં પણ ટેક્સ્ટ વેરકેર આવે ને એની લેન્થ કેટલી આપી છે? 30 ની આપી છે, બરાબર. હવે આપવાનું અહીંયા નેક્સ્ટ. હવે ક્રિએટ પ્રાઇમરી કી. હવે પ્રાઇમરી કી કોને કહેવાય? તો પ્રાઇમરી કી યુનિક એન્ડ નોટ નલ. યુનિક એન્ડ નોટ નલ. યુનિક અને નોટ નલ કોને કહેવાય? યુનિક એટલે બધા કરતા અલગ હોય. હવે ધારો કે તમારો રોલ નંબર કેવો હોય ભાઈ? બે રોલ નંબર એક જણના હોય કદી? બે રોલ નંબર એક પર્સન ના કદી પણ હોય નહીં. તો તમારા રોલ નંબર પરથી તમારું નામ, તમારો ક્લાસ, તમારું એડ્રેસ બધું મને મળી જાય. ખ્યાલ આવે છે? યુનિક કહેવાય. તમારો પાન કાર્ડ નો નંબર કેવો હોય? યુનિક હોય. તમારો મોબાઈલ નંબર કેવો હોય? યુનિક હોય. યુનિક મીન્સ બધા કરતા અલગ હોય. કદી બે વસ્તુ સેમ હોય નહીં. બે મોબાઈલના નંબર કદી સરખા નહીં હોય. બે પાન કાર્ડના નંબર કદી સરખા નહીં હોય. બે આધાર કાર્ડના નંબર તમારા કદી સરખા નહીં હોય. પાસપોર્ટના નંબર કદી સેમ ના હોય. દર ઇલેક્શન કાર્ડનો નંબર કદી સેમ ના હોય. તો એને શું કહેવાય? યુનિક અને નોટ નલ. કે તમારા આધાર કાર્ડ ઉપરથી તમારી બધી ડિટેલ મને મળી જાય. તેને પ્રાઇમરી કી કહેવાય. પ્રાઇમરી કી એટલે યુનિક હોય અને નોટ નલ હોય. હવે અહીંયા ઓટોમેટિકલી એડ પ્રાઇમરી કી અત્યારે હું આપું છું. પછી ઇન્સર્ટ ડેટા ઇમિડિયેટલી, મોડિફાય ધ ટેબલ ડિઝાઇન અને ક્રિએટ એ ફોર્મ યુઝ બેઝ ઓન ધીસ ટેબલ. તો આપણે ઇન્સર્ટ, હવે ડેટા એ બનાવી દીધું, આપણે સ્ટ્રક્ચર બનાવી દીધું, પણ સ્ટ્રક્ચર ની અંદર ડેટા ઇન્સર્ટ કરવા પડે. તો અહીંયા હું આપું છું ફિનિશ. તો જો અહીંયા આઈડી આવી ગયું. આઈડી નામનું ફિલ્ડ લીધું નતું, તો આઈડી આપું છું 1, ફર્સ્ટ નેમ આપું છું હિતેશ, લાસ્ટ નેમ આપું છું પટેલ, સિટી આપું છું વિસનગર, ફોન નંબર આપું છું. પછી આવ્યું 2 નંબર. 2 નંબરમાં બરાબર. પછી આપું છું ફરીથી 2 નંબર આપું છું. જો હવે ફરીથી 2 નંબર આપું, એમાં નામ લખું છું જો એરર આવી. કેમ એરર આવી? તો આઈડી ને આપણે પ્રાઇમરી કી આપેલી છે. શું આપેલું છે? પ્રાઇમરી કી આપેલી છે. તો પ્રાઇમરી કી આપી હોય તો બે રેકોર્ડ નું આઈડી કદી સરખું હોય નહીં. પ્રાઇમરી કી જો હું એસાઇન કરું છું તો બે રેકોર્ડ ના આઈડી કદી સેમ હોય નહીં. તો અહીંયા મારે કયો નંબર આપવો પડે? 3 નંબર આપવું તો ઇઝીલી એન્ટર થઈ જાય. હવે ફોન નંબર, બરાબર. આ એક ટેબલ આપણો ક્રિએટ થઈ ગયો. ઓકે. હવે આને સેવ કરવું પડે, તો સેવ કર્યું. કયું ટેબલ આવ્યું? એડ્રેસ નામનું ટેબલ આપણું ક્રિએટ થઈ ગયું. આટલું ખબર પડે ભાઈ ટેબલ ક્રિએટ કરતા? કયો ટેબલ ક્રિએટ થયો? એડ્રેસ નામનું ટેબલ આપણું ક્રિએટ થયું. હવે ડેટાબેઝ ની અંદર એક કરતા વધારે ટેબલ હોય. હવે જો આ ક્રિએટ ડિઝાઇન વ્યૂ, ડિઝાઇન વ્યૂ થી તો ફિલ્ડ નું નામ લઉં છું નંબર. અહીંયા ડેટા ટાઈપ બતાવશે. ડેટા ટાઈપમાં તમારે બતાવે નંબર, તો નંબર હંમેશા શેમાં લખાય? નંબરમાં લખાય. પછી આવે નેમ, તો નેમમાં ડેટા ટાઈપ કયો આવે? તો નેમમાં ડેટા ટાઈપ આવે ટેક્સ્ટ, બરાબર, અથવા વેરકેર. પછી આપું સિટી, સિટીમાં પણ ટેક્સ્ટ રાખવું. હવે 3 જ ફિલ્ડ રાખવું. જો અહીંયા એન્ટ્રી રિક્વાયર્ડમાં નો આપ્યું છે, લેન્થ આપી છે 15. હવે આને સેવ કરું. યસ, ટેબલ 1, એના બદલે આપું છું નામ S1. ઓકે. હવે જુઓ નો પ્રાઇમરી કી. હવે પ્રાઇમરી કી હું આપતો નથી, બરાબર. પ્રાઇમરી કી આપી નથી S1.
નંબર, નેમ અને સિટી, 3 ફિલ્ડ આવી ગયા. ત્રણ ફિલ્ડ થઈ ગયા. હવે એમાં ડેટા એડિટ કરવા હોય, ઓપન. બરાબર. તો આમાં ડેટા તમે એડિટ પણ કરી શકો છો. S2 ટેબલ, તો આ બીજું ટેબલ થયું. પછી ક્રિએટ વ્યૂ, તો તમે વ્યૂ પણ બનાવી શકો છો, પણ વ્યૂ કોને કહેવાય અત્યારે આપણને ખબર છે નહીં, એ આપણે પછી જોઈશું વ્યૂ નું. બરાબર. ખાલી અત્યારે એક યાદ રાખો, ક્રિએટ ટેબલ યુઝિંગ વિઝાર્ડ. બરાબર. તો ટેબલ સિલેક્ટ કરવાનું, એના ફિલ્ડ સિલેક્ટ કરવાના અને પછી ડેટા એન્ટર કરવાનો. બરાબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ. ટેબલ સિલેક્ટ કરવાના, ફિલ્ડ સિલેક્ટ કરવાના અને એમાં ડેટા એન્ટર કરવાના છે.